અનેક આશીર્વાદો આપ્યા, જીવનના અદ્ભુત અનુભવો આપ્યા. મારા વક્તવ્યના શરૂઆતમાં મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. અંતરે ઉપસ્થિત ભવિષ્યના ભારતના ભૂલકાઓ, શા નાખનાર ગુરુજનો અને જેની છત્રછાયામાં આ વિશાળ પરિસર ફૂલી ફાલી રહ્યો છે તેવા વડીલો અને ગ્રામજનોને આજના જસતા દિને ભૂમિકાના કોટી કોટી વંદન. 21મી સદી એ શાન અને વિજ્ઞાનની સદી છે, પણ થોડી જાગૃતતાની સદી પણ થવી જોઈએ. પ્રાચીન કાળથી જ જ્ઞાન રત્નોથી ઉજાગર આ ભારત વર્ષનો ઇતિહાસ છે. સોને કી ચિડિયા તરીકે ઓળખાતા આ દેશમાં એવા કયા કારણોસર દેશ વિકસિત બની શક્યો નથી? શા માટે? કદાચ આપણે આપણી સંસ્કૃતિ અને વારસાને ભૂલીને પશ્ચિમી લોકોની સંસ્કૃતિનું આદરનું અનુકરણ કરવામાં જ વળગી ગયા છીએ. આજનો યુવાનો પશ્ચિમના રીતિ રિવાજો અને રહેણીકરણને અનુસરવા માંગે છે, પરંતુ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આપણું પોતાનું બંધારણ હાથમાં આવ્યું એને આજે લગભગ 75 વર્ષ પૂરા થવાના છે, પરંતુ શું ખરેખર આપણે ખરી રીતે પ્રજાસત્તાક બન્યા છીએ? સૌથી વધુ યુવાનો ધરાવતા આપણા ભારત દેશમાં યુવાનો પોતાનો કિંમતી સમય અને શક્તિનો વ્યય કરે છે. જો યુવાનો યોગ્ય દિશામાં પોતાની શક્તિનો ઉપયોગ કરશે તો જ ભારત વિશ્વગુરુ અને વિકસિત દેશોમાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરી શકશે. એક દીકરી હોવાના નાતે આજે હું એમ કહી શકું કે આપણે જો આપણા દેશને વિકસિત રાષ્ટ્રની હરોળમાં ઊભો રાખવો હોય તો મહિલાઓએ પણ પોતાની મમતાનો પૂર્ણ ઉપયોગ કરવો પડશે. ગૃહિણીઓએ પણ ઘરકામની સાથે જ વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપવું જોઈએ, જેથી તે આર્થિક રીતે પોતાના પરિવારને, સમાજને અને દેશને મદદરૂપ થઈ શકે, સાથે જ પોતે સ્વમાન દેશ જીવી શકે. આજના સમયમાં અમુક સમાજમાં આપણે જોઈએ છીએ કે દીકરો ડૉક્ટર હોય કે વિદેશમાં હોય અથવા સરકારી નોકરીમાં કોઈ સારા હોદ્દા પર હોય તો જ તેમની સમાજમાં કંઈ શાખ રહે છે અને એ વિશાળ પણ ખોજ થાય છે. આ માટે કેટલાય મા બાપ દીકરાઓ માટે જમીન વેચીને ભણાવવા મજબૂર બને છે, અને જ્યારે ઈચ્છિત સફળતા ન મળતા આપણે આત્મહત્યાના પણ સમાચાર સાંભળીએ છીએ, જે આ એક પ્રકારના સામાજિક દૂષણનું પરિણામ છે. નાની અમથી નોકરી મેળવીને પોતાની ક્ષમતા મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને નોકરી મેળવી લે યથાયોગ્ય છે.